એ પત્રકારે પેપરમાં છાપ્યું, પુષ્ટિ માર્ગની હવેલીના અંદર ભગવાનના સામે પાણી પીવું પાપ. શ્રીનાથજી બાવાની પધરામણી સતઘરામાં થઈ અને વલ્લભકુલ પરિવાર એટલા પ્રસન્ન થઈ ગયા, લૂંટાવી દીધું. એમના પાસે જઈ કે પણ ધન સંપત્તિ, પૈસો, ઝવેરાતો, પહેરેલા કપડાને છોડીને જે કંઈ પણ એમના પાસે ઉપલબ્ધ સાધનો હતા એ બધું શ્રીનાથજીના ચરણોમાં ભેટ કરી દીધી. એટલા આનંદના આવેશમાં આવી ગયા, આજે અમારા ઘરે સાક્ષાત પ્રભુ પધાર્યા છે તો પ્રભુને કંઈક તો ભેટ ધરવી જોઈએ. અને એક નાના બેટીજી, શોભા બેટીજી, એના નાકની નથણી રહી ગઈ અને ભગવાને સામેથી એના પાસેથી એ નાકની નથણી લીધી. એટલે વલ્લભકુલ પરિવાર પ્રસન્ન થયા કે અમારું સમર્પણ એ શ્યામ સુંદરે સ્વીકાર કર્યું છે, તો જ સામેથી લીધું. જો આપવાની ભાવના હતી ને, ઠાકોરજીને પ્રસન્ન કરવાની ભાવના હતી, દિલથી તમે ભગવાનને કંઈ આપો, ભગવાનના કાર્યોમાં કંઈ આપો ને, આ તો ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે ભગવાન ક્યારે પણ કોઈનું રાખતા નથી ભાઈ. આજે નહીં તો ભગવાન તમને વ્યાજ સાથે પાછું આપશે. ભગવાન તો જોતા હોય છે કોણામાં કેટલો ભાવ છે, નહીં તો ભગવાનને ક્યાં પૈસાની જરૂર છે. એ તો જોતા હોય છે આ કેટલું આપી શકે છે, આનામાં કેટલી આપવાની ભાવના છે. અને તમે જ્યારે જ્યારે પણ હરિ, ગુરુ, વૈષ્ણવ, ગૌ, સમાજ, માનવ માટે ઘસાઓ છો, કંઈક આપો છો, એ ભગવાન જોતા હોય છે. અને ભગવાન તમને એ તમારા દ્વારા અપાયેલું દાન એ બમણું કરીને પાછું આપતા હોય છે. આજે નહીં તો કાલે એ દાનથી શુદ્ધ દ્રવ્ય થયેલું દ્રવ્ય એ તમને વ્યાજ સાથે પાછું મળે છે. ભગવાન ક્યારે કોઈનું રાખતા નથી. એક ભાઈને આવું ખબર પડી કે ભગવાન તો કોઈનું રાખતા નથી, એટલે એને શું કર્યું, લાખ રૂપિયા ભગવાનને ધર્યા. અને પછી 2 દાડા વીત્યા, રાહ જોઈને બેઠો, મન પાછા મળે, મન પાછા મળે, મન પાછા મળે. એવું થોડું કઈ પાછું મળતું. દૂધને જામવા મૂક્યું ને પછી દર 2 મિનિટે આંગળી નાખો, જામ્યું, 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 જામ્યું. હુઈ જા, સવારે જામી જશે. બધા આંગળી નાખ કરે, જામ્યું, જામ્યું, જામ્યું. એમ ભગવાનને આપણે કોઈ વસ્તુ અર્પણ કરી દઈએ, ભૂલી જાઓ. આજે નહીં તો કાલે, આજે નહીં તો 5 વર્ષે, 10 વર્ષે, કે કદાચ આવતા જન્મમાં પણ, જ્યારે એની ઈચ્છા હશે તમારી તિજોરી ભરશે. ભગવાનમાં આપેલું ક્યારે પણ વેસ્ટ જતું નથી. હરિ, ગુરુ, વૈષ્ણવની સેવા કરેલી ક્યારે પણ વ્યર્થ જતી નથી. ભગવાન આજે નહીં તો કાલે, આ તો તમારા દ્રવ્યને શુદ્ધ કરવા માટેના સાધનો છે. તમે ભાવપૂર્વક જ્યારે ભેટ ધરો છો એ શુદ્ધ કરે છે. આપ સેવા કરી શીખવો શ્રી હરિ. એ વલ્લભકુલ પરિવારે પોતે ભેટ ધરી છે. અને જો સારી ભાવનાથી ભેટ કરીને તો ભગવાને કેવું આયોજન કર્યું. એક વૈષ્ણવ હતા, એમને જ્યારે ખબર પડી કે વલ્લભકુલ પરિવારે બધું જ પોતાનું ભગવાનને આપી દીધું છે, એમના પાસે કંઈ બચ્યું નથી, તો એ વૈષ્ણવે જેટલી વસ્તુ ભેટ ભગવાનને વલ્લભકુલ દ્વારા ધરવામાં આવી એટલી જ ભેટ એ વૈષ્ણવે વલ્લભકુલને પાછી ધરી દીધી. એ આપેલું ભગવાને પાછું આપી દીધું. સારી ભાવનાથી તમે બસ સમાજને આપો, ભગવાન તમારું ટેક કેર કરશે, ચિંતા નહીં કરતા. પણ તમારી ભાવનાઓને કોમર્શિયલ નહીં બનાવતા. મહાપ્રભુજીએ સખ્ત ના પાડી છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં જે આ કથા થાય એમાં મહાપ્રભુજી અમને ના પાડી છે કે કથાને ક્યારે પણ ચાર્જેબલ નહીં બનાવતા, પણ કથાને રિચાર્જેબલ બનાવજો. કથા નિમિત્તે ક્યારે પણ પૈસાને ઠારતા નહીં. 5 લાખ આપો તો કથા થાય, 10 લાખ આપો તો કથા થાય. કથાને વેચતા નહીં, પણ કથાને વહેંચજો. અને એ સિદ્ધાંત મહાપ્રભુજીએ જે અમને આપ્યો, દેશ વિદેશમાં જ્યાં પણ કથા થાય એ કથાની કોઈ રકમ નક્કી કરવામાં આવતી નથી. એ કથામાંથી 1 પૈસો પણ એ અમારા પોતાના જીવનમાં આવતો નથી. કારણ કે મહાપ્રભુજીનો સિદ્ધાંત છે કથાને વેચવી નહીં, પણ કથાને વહેંચવી. જ્યારે કથામાં કોમર્શિયલ એંગલ આવી જશે તો કથામાં ભાવ જ નહીં આવે, ભગવાન તમારા અંદર આવશે જ નહીં. તો વલ્લભકુલની આજીવિકા શું? વૈષ્ણવ ચરણ સ્પર્શ ભેટ ધરે એમની આજીવિકા. ચરણ ભેટ, પધરામણી ભેટ, મુકામ પર કોઈ ભેટ ધરે કે હવેલીમાં આવીને કોઈ ભેટ ધરે, એ એમની આજીવિકા. પણ કથાને વેચી ના શકે, એવું કહી ના શકે કે તમે આટલા પૈસા આપો તો તમારી આ કથા થશે. આ પોથી ભેટ પણ વલ્લભકુલની ભેટ નથી, આ ગાયોમાં જાય.
કારણ કે આ પોથી પર જે ભેટ આવે એમાં અમારો અધિકાર નથી. એનું કારણ છે કે એ ભગવાન છે અને ભગવાનની ભેટ છે. આ સિદ્ધાંતોને નિશ્ચિત આચરવામાં આવે છે. પણ સારી ભાવનાથી તમે આપતા જશો, ભગવાન તમને આપતા જશે. પૈસા માટે કોઈ પણ વસ્તુ વેચાવી ન જોઈએ. તો ભગવત નામને વેચતા નથી, વહેંચીએ છીએ. ઘણા લોકોને આ પ્રશ્ન થાય કે આ બધા મહારાષ્ટ્રના પગમાં કેમ પૈસા મૂકતા હશે? પગમાં મુકાય તો ઘણા છોકરાઓને પગમાં મૂકાય. આપણા ત્યાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એમાં એક ભાવ છે, એ ભગવત ભાવથી એ ચરણમાં મુકાય છે. ચરણ સ્પર્શની એક ભેટ થઈ. કોઈ બ્રાહ્મણ કર્મકાંડ કરે તો એને દક્ષિણા તમે હાથમાં આપો છો. એને કંઈક કર્યું અને તમે એને આપ્યું. આમાં તમે ગુરુભાવથી જ્યારે કોઈ ભેટ ધરવામાં આવે છે એ ચરણમાં જ ધરાય છે. કારણ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુનો ભાવ છે અને એ વિષ્ણુ ભગવાનના ચરણારવિંદમાં લક્ષ્મી છે. તો એ વિષ્ણુ ભગવાનના ભાવથી, એ ગુરુ બ્રહ્માના ભાવથી, એ પરમેશ્વરના ભાવથી, એ તત્પૂરતું જ્યારે તમે એ વખતે ત્યાં જાઓ છો ત્યારે એમાં કોઈ વ્યક્તિને ચરણ સ્પર્શ નથી કરતા. એ સાક્ષાત એ વલ્લભ જે અંશ રીતે જેના અંદર બિરાજમાન છે અને એ વલ્લભ સ્વરૂપે, એ બ્રહ્મ સ્વરૂપે એ ચરણ સ્પર્શ એટલા વખત પૂરતા થાય અને એની ભેટ, એને આપણે ચરણ ભેટ કહીએ છીએ. એટલે હાથમાં નથી અપાતું. કર્મકાંડ કરો તો હાથમાં અપાય. તો ઘણાને થાય એ શું કામ એવું કરવાનું? એટલે ત્યારે એમાં ઉત્તર આપવામાં આવે છે કે ભાઈ જે વલ્લભકુળ હોય, આ હું ખાલી પ્રશ્નોના જવાબ આપું છું. ઘણા લોકોને ઘણું કન્ફ્યુઝન થતું હોય છે કે ભાઈ વલ્લભકુળ અગર ડોક્ટર બની ગયા હોત, આર્કિટેક્ટ બની ગયા હોત, એન્જિનિયર બની ગયા હોત, લોયર બની ગયા હોત, પાયલટ બની ગયા હોત, તો આ કથા કોણ કરતે? પુષ્ટિ પ્રચાર કોણ કરતે? આ પરિભ્રમણ કોણ કરતે? તો એ બાહ્ય ડિગ્રીને ન લઈને એ જ્યારે એ વલ્લભકુળ પોતાનું જીવન એ સંપ્રદાય માટે સમર્પિત કરે છે, તો એ વૈષ્ણવો એ ભાવથી એ ગુરુ ભેટ ધરતા હોય છે કે એક વૈષ્ણવના નાતે એક કર્તવ્ય છે કે હરિ, ગુરુ અને વૈષ્ણવને આપણે ભેટ પ્રદાન કરીએ. એ ભાવથી ત્યાં ભેટ છે. ये उसका भाव. તો દરેકના પાછળના કારણો છે. કથા વેચાતી નથી, વહેંચાય છે. તમે સારી ભાવનાથી લોકોને પ્રદાન કરો. કોમર્શિયલ ભાવ ન હોવો જોઈએ, કોમર્શિયલ એંગલ ન હોવો જોઈએ. હું આ કરું તો મને આ મળશે, આ એંગલ ન હોવો જોઈએ. તમે તમારું કર્યા કરો, ભાવનાઓ સમર્પિત કર્યા કરો. ઈશ્વર તમારું ટેક કેર કરશે, ઈશ્વર તમારું ગુજારણ કરશે, ઈશ્વર તમારું ધ્યાન રાખશે. કોઈ ને કોઈ એવો વ્યક્તિ આવી જશે જે તમને પોષણ આપી જશે, પણ તમે નિસ્વાર્થ ભાવે સમાજને પોષણ આપો. તમને પોષણ માટે ભગવાન કોઈકને ને કોઈકને મોકલી આપશે, પણ તમે સમાજને પુષ્ટ કરવાનું કામ કરો. આ ભાવ છે. એટલે શુદ્ધ ભાવે તમે આપો અને વૈષ્ણવ પણ શુદ્ધ ભાવે એ ગુરુજનોને આપે. પરસ્પર શુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ આપે છે અને શુદ્ધ ભાવથી આપે છે ત્યારે એ દ્રવ્ય પણ શુદ્ધ બને છે અને એ શુદ્ધ દ્રવ્ય તમારા ઘરમાં પણ સાત્વિકતા. વલ્લભકુલ પરિવારે શ્રીનાથજીના શ્રી ચરણારવિંદોમાં સર્વસ્વ સમર્પણ કર્યું અને પછી તો હોળી ખેલ થયો. ગુલાલ અબીલની બોછારના વચ્ચે અદ્ભુત હોળી ખેલતો. દિવસો વીતતા ગયા. વ્રજવાસીઓ બધા જ ભગવાનની દિવ્ય લીલાઓને સંસ્મરિત કરવા લાગ્યા, યાદ કરવા લાગ્યા. કુમનદાસજીના સુપુત્ર ચતુર્બુદ્ધદાસજી, એમને ભગવાનની ખૂબ યાદ આવવા લાગી. 40 દિવસ ભગવાન સતગરામાં પધાર્યા. વ્રજવાસીઓનો રોજ દર્શન કરવાનો નિયમ હતો કે ભગવાનના દર્શન કર્યા વગર ભોજન નહીં કરવું. અને એ વ્રજવાસીઓને આજે આટલા બધા દિવસ સુધી ભગવાનના દર્શન ન મળે તો શી દશા થાય? વ્રજવાસીઓ દુઃખી થયા છે અને હવે રહેવાતું નથી. મેં જેમ કીધું, અતિની કોઈ ગતિ નથી. અમુક વસ્તુ 1-2 દિવસ ચલાવી લેવાય, પણ પછી જો વધારો થાય. વ્રજવાસીઓનો વિયોગ એ પરાકાષ્ઠાએ પહોંચ્યો અને ચતુર્બુદ્ધદાસજીના હૃદયના અંદર ભગવાન શ્રીનાથજીનું ચિંતન પ્રગાઢ બન્યું અને હવે ભગવાનને પુકારી રહ્યા છે, હે પ્રભુ, अब आपके बिना हम रह नहीं सकते, जी नहीं सकते, आपके दर्शन हमें हो. ચતુર્બુદ્ધદાસજી
એ હૃદયપૂર્વક ભગવાનને યાદ કરી રહ્યા છે. ચતુર્બુદ્ધદાસજી એ હૃદયથી ભગવાનને પુકારી રહ્યા છે. ભગવાનથી હવે રહેવાતું નથી. તાત્કાલિક गिरधरजीने आज्ञा करी, हे गोवर्धन, अब ब्रज में वापस चलने का समय आ गया है. अब मेरे भक्तों का दुख मैं सह नहीं सकूंगा. સર્વ વલ્લભકુલ પરિવારે ભારે હૈયે ભગવાનને વિદાય આપી છે. એ રથ પર વિરાજમાન થયા. એ गिरधरजी રથને હાંકી રહ્યા છે. એ રથ શીઘ્ર ગતિએ દોડી રહ્યો છે. और तेज चलाओ गोवर्धन, और तेज चलाओ, और तेज चलाओ गोवर्धन, और तेज चलाओ. अरे लाला, मैं तेज ही तो चला रहा हूं. मार्ग बहुत उबड़ खाबड़ है, आपको बहुत श्रम होएगा. अरे आज गोवर्धन, हमारे श्रम की तुम फिक्र मत करो. आज शीघ्र गति से रथ को चलाकर मुझे गोवर्धन पहुंचाओ. मेरे व्रजवासी मेरे दर्शन किए बिना उनके प्राण कंठ में पहुंच गए हैं. अगर अवेर हुई उनके प्राण चले जाएंगे. और तेज गोवर्धन, और तेज गोवर्धन, और तेज गोवर्धन. જોત જોતાના અંદર શ્રીનાથજી બાવાના રથના ઘુંઘરા એ ગાજ્યા છે જતીપુરાના અંદર. હજારોની તાદાદમાં વ્રજવાસીઓ ભેગા થયા. ગાયોએ ઘંટડીઓ વગાડી 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 વગાડીને એ લાલાનું સ્વાગત કર્યું છે. ઘણા બધા દિવસોથી ભૂખ્યાને જેમ ભોજનની પ્રાપ્તિ થાય ને જે તૃપ્તિ મળે, એ શ્રીનાથજી બાવાના દર્શનથી વ્રજવાસીઓને એ તૃપ્તિ પ્રાપ્ત થઈ રહી છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને પ્રભુનું પુનઃ સ્વાગત કર્યું છે. ભગવાન ગિરિરાજ બાવાના શિખર પર પાછા બિરાજમાન થયા અને સર્વને નિત્ય દર્શનનું સુખ એ પ્રદાન. વિયોગ પછી સંયોગ મળે એની મહત્તા કઈ જુદી જ હોય છે. અને આપણા ત્યાં સંયોગ ફલ નથી, વિયોગ એ ફળ છે. વિયોગમાં સ્મરણ પ્રગાઢ બને છે, સંયોગમાં તો છે એક્સેપ્ટેડ, ટેકન ફોર ગ્રાન્ટેડ. એટલે જ કોઈ વ્યક્તિનું મહત્વ ક્યારે ખબર પડે? જ્યારે એ આપણા સાથે ન હોય ત્યારે જ એનું મહત્વ ખબર પડે. આપણા સાથે હોય તો મહત્વ ખબર ન પડે. ઘર કી મુર્ગી દાલ બરાબર, એ કંઈ આંટો મારવા જાય ને પછી ખબર પડે ક્યાંક આ હોય તો સારું, પણ જે છે એનો અનુભવ નથી. બાળકો તો બધાને થતા હોય, પણ એમને પૂછો જઈને કે જેનું બાળક એ મેળામાં ખોવાઈ ગયું હોય અને બહુ વર્ષો પછી એ બાળકની પ્રાપ્તિ થઈ હોય, એ બાળકનું મૂલ્ય એ મા માટે બીજી હજારો મા કરતા વધારે હશે. કારણ કે વિયોગ પછી સંયોગ મળ્યો છે. શ્રીનાથજી બાબા પણ આ રીતે કોઈક વાર વિયોગ આપી દે છે અને સંયોગની મહત્તાને વધારતા હોય છે. विप्रयोग रसानंद वही तो भक्ति का परम फल है. गोपियों को भी अंत में तो भगवान ने विप्रयोग ही दिया, पर विप्रयोग में भी आनंद है, क्योंकि स्मरण कृष्ण का है. कृष्ण का स्मरण मात्र व्यक्ति को आनंद प्रदान करता है. અને એટલે જ આપણા બધા ઇન્દ્રિયોના જેટલા પણ વિકારો છે, જે આપણા પોતાના માટે છે, પોતાના ભોગ માટે છે, એને ભગવાનથી જોડવાના છે. કામ પણ ભગવાનમાં જોડાય, લોભ પણ ભગવાનમાં જોડાય, અરે ક્રોધ પણ ભગવાન સાથે કરવું સખા ભાવથી. ઈચ્છાઓને ભગવાન તરફ વાળીએ ત્યારે સર્વેન્દ્રિય પ્રભુમય બને, ત્યારે સર્વેન્દ્રિય પ્રભુ રસમય બને, અને જ્યારે સર્વેન્દ્રિય પ્રભુ રસમય બને ત્યારે જ રાસ થાય. આ રાસ લીલા એ ભગવાનની અદ્ભુત લીલા છે. આ રાસ લીલા કામ લીલા નથી, આનંદથી આનંદનું મિલન છે. ભક્તિ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ, ભક્તિ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ, ભક્તિ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ. એ રાસ પંચાધ્યાયનું શ્રવણ કરવાથી વ્યક્તિમાં કામ રોગની મુક્તિ મળે છે. મહાન ઋષિ મુનિઓને પણ જ્યારે
કામ સતાવતું તો રાસ પંચાધ્યાયનો એ લોકો પાઠ કરતા. એ રાસ પંચાધ્યાયમાં કામને દૂર કરે છે. જે રાસ કામને દૂર કરે એ રાસમાં કામ કેવી રીતે હોય? કામદેવ ભગવાન કૃષ્ણ પાસે આવ્યો અને ભગવાનને કીધું, હું તમારા અંદર ઘૂસીશ. ભગવાન કે તું નહીં ઘૂસી શકે. ભગવાને કીધું, કામદેવ તને ખબર છે ને શંકર ભગવાને તે હેરાન કર્યા હતા, તો શંકર ભગવાને શું કરેલું? તને ભસ્મ કરી નાખેલો. તો કામદેવે આર્ગ્યુમેન્ટ કરી, એ તો ધ્યાન કરતા હતા ને, અને કોઈ ધ્યાન કરતું હોય ડિસ્ટર્બન્સ ઊભું કરીએ તો ભોગવવું પડે. તમે કયા મોટા ધ્યાન કરો છો? અરે કામદેવ, કેમ રામાવતારમાં મારા પાસે આવ્યો નહીં? એ રામાવતારમાં તો છે ને તમે એક પત્ની વ્રતવાળા હતા, મર્યાદામાં હતા, તમને ખોટા ડિસ્ટર્બ કરવા નતા. અત્યારે તમે કૃષ્ણ અવતારમાં કયા એક પત્ની વ્રતવાળા છો? આટલી બધી સુંદરીઓ આજુબાજુ ફરતી હોય અને એમાં હું તમારા અંદર પ્રવેશ ન કરું, એ કેમ હાલે? તો भगवान ने भी चैलेंज कर दिया, चल अगर तू मेरे अंदर घुस पाए तो तू जीता, और अगर तू मेरे अंदर न घुस पाए तो मैं जीता. આ દુનિયામાં મોટા મોટા બધા જ યુદ્ધોમાં તમે વિજયને પ્રાપ્ત કરી શકો, પણ યાદ રાખજો, કામ સાથેના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવું એ કોઈ નાની સૂની વાત નથી. કામને પરાસ્ત કરવું અઘરામાં અઘરી વાત છે. ભલા ઋષિ મુનિઓ પણ કામને પરાસ્ત કરી શક્યા નથી. એ કામને પરાસ્ત કૃષ્ણ સિવાય કોઈ ન કરી શકે, કારણ કે કૃષ્ણ પૂર્ણાવતાર છે. અને રાસ પંચાધ્યાયમાં ગોપીઓ સાથેનો રાસ એ તો છે જ, પણ કામદેવ સાથેનું યુદ્ધ છે. ભગવાન એક બાજુ રાસ કરે છે તો બીજી બાજુ યુદ્ધ કરે છે. ભગવાનમાં સચ્ચિદાનંદ ભગવાનનું સ્વરૂપ છે. મેં પહેલા દિવસે કે બીજા દિવસે કથામાં કીધેલું કે આપણા અંદર સતનું અંશ છે, ચિત્તનું અંશ છે, અને આનંદ તિરોભાવ થઈ ગયો છે. જ્યારે ભગવાન સાથે આપણો એકાકાર થાય છે ત્યારે આપણામાં સત પૂર્ણ બને છે, ચિત્ત પૂર્ણ બને છે, આનંદ પૂર્ણ બને છે. આપણે સ્વયં સચ્ચિદાનંદ ઘન બનીએ છીએ, અને સચ્ચિદાનંદ ઘન બનીને જ્યારે એ સચ્ચિદાનંદ સ્વરૂપ સાથે આપણું મિલન થાય છે ત્યારે એ આત્માનું પરમાત્મા સાથે મિલન નહીં, પણ સાક્ષાત પરમાત્માનું જ પરમાત્મા સાથેનું મિલન થઈ જાય છે. કારણ કે પરમાત્માના બધા ગુણોનો વિકાસ એ જીવના અંદર થઈ જાય છે. એટલે જ રાસ એ બ્રહ્મના બ્રહ્મ સાથેના લટકા છે. એ જીવ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ બની જાય. તો પૂછવામાં આવ્યું કે ભાઈ ગોપીઓ તો કામવાળી હતી, ચલો ભગવાન નિષ્કામ. તમે નિષ્કામ હો, પણ તમારા માટે કોઈને કામ હોય તો, અને તમે એ વ્યક્તિ સાથે જોડાઓ તો તમારામાં દોષ આવે કે ના આવે? તો ત્યાં મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કીધું કે કાળો કોલસો એ ભલે કાળો હોય, પણ એ કાળા કોલસાને જ્યારે અગ્નિના અંદર પધરાવવામાં આવે ત્યારે કાળો કોલસો લાલ ચોળ બની જાય. એના અંદરની શ્યામતાને, એ દોષરૂપતાને નિવારણ કરીને પોતે સ્વયં લાલચોળ બની જાય છે. એ જ રીતે ભગવાન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથે ભલે કામવાળી ગોપીઓ અગર જોડાય, એ કામ ભગવાનને સ્પર્શ કરતું નથી, પણ ભગવાનના સ્પર્શથી એ ગોપીઓના કામની પણ નિવૃત્તિ થઈ જતી હોય છે. જેમ ગંગામાં ગટર નાખો તો ગટર ગંગા બને, એમ આપણા અંદર કેટલી પણ દોષતા હોય, પણ ભગવાન સાથેનું સંસર્ગીકરણ વ્યક્તિને નિર્દોષ બનાવે છે. તો રાસ એ બ્રહ્મનું બ્રહ્મ સાથેનું એક યજ્ઞ છે. એ જીવનું સંપૂર્ણ સમર્પણ છે, અને ભોગતા ભગવાન જ છે. જીવ તો ભોગ્ય છે, ભોગતા પુરુષ છે, ભોગ્ય સ્ત્રી છે. સ્ત્રી ભોગતા ન હોય, પુરુષ ભોગતા હોય. એક જણાએ પૂછ્યું કે ભગવાન તો ભગવાન છે, એમના માટે તો પુરુષે સરખા ને સ્ત્રીએ સરખા, તો પુરુષો સાથે કેમ રાસ ન કર્યો, સ્ત્રીઓ સાથે જ કેમ કર્યો? વાય ઓનલી લેડીઝ? ત્યારે ત્યાં ઉત્તર મળ્યો કે ભગવાન એકલા ભોગતા બની શકે, ભોગતા ભોગતાનું મિલન ના થાય, ભોગ્ય ભોગતાનું મિલન થાય. એટલે ભગવાનના ભોગ્ય બનવું હોય તો પુરુષે પણ સ્ત્રી બનવું પડે.
એટલે તો મહાદેવજીને રાસના દર્શન કરવાની ઈચ્છા થઈ તો એમને સ્ત્રી બનવું પડ્યું, અને એટલે गोपीश्वर महादेव। महादेव जी को भी गोपी बनना पड़ा। यहां तो भोगने वाले एक ही होगा, भोक्ता बन के नहीं जा सकते, भोग्य बन के जा सकते। અને એટલે જ ગોલોકધામમાં એક પણ પુરુષ નથી, બધી સ્ત્રીઓ છે। ભલે તમે અત્યારે ભૂતલ પર પુરુષ તરીકે ભગવાનની સેવા કરો, ભાવથી સેવા કરો, પણ એ સેવાનું ફલ ગોલોકધામમાં તમને સ્ત્રી સ્વરૂપે જ મળશે। એટલે નિત્ય લીલામાં તો બધાએ સ્ત્રી જ બનવાનું છે, અને મહાપ્રભુજી પણ નિત્ય લીલામાં સ્વામીજી સ્વરૂપ સ્ત્રી છે। રૂપમ તત્તૃતીયાત્મકમ પરમ વિધેયમ સદા વલ્લભમ। એટલે મહાપ્રભુજીના 3 સ્વરૂપ છે, એક સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ, એક સ્વામીજી સ્વરૂપ, અને એક ગુરુ સ્વરૂપ। નિત્ય લીલામાં બધા સ્ત્રીઓ છે, એટલે રાસ ભગવાન સ્ત્રીઓ સાથે કરે છે। तो रास में विप्रयोग ही परम फल है। और भगवान को श्रीनाथ जी के रूप में प्रकट होने के बाद भी रास करने की इच्छा हुई। गुसाई जी ना घણા બધા સેવકો, એમાંનો એક સેવક ભોળા પટેલ, બહુ ભોળો। આમે ભોળા લોકો ભગવાનને ખૂબ ગમે। આપણને ભોળા લોકો ન ગમે, જેમ એકદમ ભોળું હોય અને આપણી વાતને સાંભળ્યા જ કરે, આપણને કેટલો ગમે, પણ પછી તમારા સાથે બહુ આર્ગ્યુ કરે એ ન ગમે। ભગવાનને પણ એવા ભોળા લોકો ગમે। એ ભોળા પટેલ ગાયોની સેવા કરતો જાય। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી। તો ગાયોની સેવા કરતો જાય, અને ગાયોની સેવામાં એને ખૂબ રુચિ। એ સેવા કરતો એટલો તલ્લીન થઈ જાય કે એને ઘણીવાર ખબર ન પડે કે કેટલો સમય વ્યતીત થઈ ગયો છે। સેવા કરતા જ્યારે આપણે તલ્લીન થઈ જઈએ ત્યારે બીજી કોઈ વસ્તુ આપણને યાદ ન રહે, બીજી કોઈ વસ્તુનું આપણને સ્મરણ ન રહે, બસ એમાં જ ખોવાઈ જઈએ। ખાવા પીવામાં પણ આપણો ધ્યાન ન જાય, ભોગમાં આપણી વૃત્તિ ન જાય, કેવલ યોગમાં જ સમર્પિત થઈ જઈએ। ઘણીવાર તમે બહુ જ વ્યસ્ત થઈ ગયા હો, કોઈ જગ્યાએ સંલગ્નિત થઈ ગયા હો, તો ખાવા પીવાનું પણ ધ્યાન નથી રહેતું, અને એટલે ઘણા બધા લોકો કમ્પ્લેન પણ કરતા હોય કે ઓફિસમાં આ લોકો એટલા બધા બિઝી થઈ જાય છે, ઘરવાળાઓ પાછા કમ્પ્લેન કરે, કિતને એ લોકો બિઝી હો જાતે, ઘરે ખાવાય આવતા નથી, ખાવા પર ધ્યાન નથી, એમને કો ખાય। એ તલ્લીનતા જ એવી છે, એવો ખોવાઈ જાય, બીજું એને કશું ધ્યાન નથી। આમ કથાને શ્રવણ કરતા પણ અમુક લોકો હશે, કદાચ બોટલ લઈને આવ્યા હશે, મને ખ્યાલ નથી, અહીં આગળવાળા તો બહુ દેખાતા નથી, પાછળવાળા પીતા હોય તો ખ્યાલ નથી, આમ 3 કલાક કથા ચાલતી હોય, ભાગ્યે કોઈ આમ પાણી પીતું હશે। અને તમે કોઈએ કથાકારને કથા કરતા પાણી પીતા જોયા? આમ 2-4 બોટલો સાથે રાખેલી હોય, કોઈ પણ કથાકાર હોય, વલ્લભકુંડની જ વાત નથી, કોઈ પણ કથાકાર હોય, મેં તો આજ દિન સુધી એવા કોઈ કથાકાર જોયા નથી કે 3-4 કલાક બોલતા હોય અને એ વ્યાસપીઠ ઉપર પાણીની બોટલ લઈને બેસતા હોય અને દર અડધો કલાક એક સિપ લેતા જાય। હા, પોડિયમ પર બોલતી વખતે હજી એને ગળું સુકાય, એ પોડિયમ પર સુકાઈ જાય ગળું, અડધો કલાક બોલવાનું ભારે પડી જાય। આચાર પીઠ પર બેઠા હો 3-4 કલાક ક્યાં વયા જાય, એવું એક ધ્યાન છે। અને જ્યાં તમે જોડાઈ જાઓ પછી એના મય બની જાઓ, પછી બહુ ધ્યાન ન રહે, ભૂખ તરસથી પર બની જાઓ છો। પરીક્ષિત રાજા પણ 7 દિવસ કથાનું શ્રવણ કરે છે, એવા તલ્લીન થઈ ગયા છે, ભૂખ તરસથી પરે બની ગયા છે। એ કથામૃત જ એમને પોષણ આપી રહ્યું છે। वो कथामृत ही उनका जल बन गया, कथामृत ही उनका भोजन बन गया। 7 દિવસ સુધી એ ગોપીજનોએ જ્યારે ભગવાનના સ્વરૂપામૃતનું પાન કર્યું, જ્યારે ગિરિરાજજીને ભગવાને ધારણ કર્યા, એ 7 દાડા ન ભોજન ન જલ, वो स्वरूपामृत के पान करते करते ही अपनी इंद्रियों को वो पुष्ट कर रहे। आंखों से भगवान को पीना उसे दर्शन कहते हैं, कानों से भगवान को पीना उसे कथा कहते हैं, मुख से भगवान को पीना
उसे कीर्तन कहते हैं, हृदय से भगवान को पीना उसे सेवा कहते हैं. આંખથી ભગવાનને પીવું, કેટલી સુંદર દર્શન વ્યવસ્થા છે પુષ્ટિમાં. તમે આંખ વડે ભગવાનના દર્શન કરો, ચરણારવિંદથી લઈને મુખારવિંદ સુધી. નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંગૃહે. ભગવાનના પ્રત્યેક અંગ એક કમળના સમા શોભાયમાન થઈ રહ્યા છે. ચરણ કમલ, મુખ કમલ, હૃદય કમલ, નખ કમલ, નેત્ર કમલ, હસ્ત કમલ, નાભી કમલ. કમળમાં જેમ કોમળતા છે એમ ભગવાનના સ્વરૂપમાં પણ કોમળતા છે. કમળમાં જેમ ઉષ્મા છે એમ ભગવાનના સ્વરૂપમાં પણ ઉષ્મા છે. કમળ તીક્ષ્ણ છે, ભગવાનના ફીચર્સ પણ તીક્ષ્ણ છે. અને આંખને બંધ કરો પછી ખોલો, બંધ કરો, એ સ્વરૂપામૃતનું પાન થઈ રહ્યું છે. જેવો ભાવ હશે એવા ભગવાન દેખાશે, અને જેવા ભગવાન દેખાશે એ જ ભગવાન આપણા મનમાં આસીન થશે. સિનેમાના અંદર પ્રોજેક્ટરના માધ્યમથી દ્રશ્યને ફેંકવામાં આવે અને પછી દૃશ્ય સામે દેખાય અને પછી રિબાઉન્સ તમારા નેત્રમાંથી તમારા મનમાં આવે. એમ તમારા ભાવરૂપી પ્રોજેક્ટરના માધ્યમથી તમે એ આંખના માધ્યમથી એ દૃશ્યને ફેંકો છો. જેવો તમારો ભાવરૂપી પ્રોજેક્ટર હશે એવું સામે સ્ક્રીન પર દૃશ્ય દેખાશે. અને એ ભાવરૂપી પ્રોજેક્ટરના માધ્યમથી જે સામે તમે દૃશ્ય જોયું એ જ રિબાઉન્સ થઈને પાછું પુનઃ તમારા મનમાં આવે છે. નેત્રથી એ ભગવાનના સ્વરૂપનું પાન થાય છે. કાન સે ભગવાન કો પીના વો કથા, मुख से भगवान को पीना वो कीर्तन है. हृदय, आत्मा और मन से भगवान को पीना वो सेवा. અને જેમ જેમ ભગવાનને તમે પીતા જાઓ, પીતા જાઓ, પીતા જાઓ, એ ઇન્દ્રિયોમાં ભગવાનનો નશો થયા કરે. લૌકિક રસ પીતા જાઓ તો લૌકિક રસની આસક્તિ પ્રગટ થાય. અલૌકિક રસ પીતા જાઓ તો અલૌકિક વિષયોમાં રુચિ ઉત્પન્ન થયા કરે. પિબત ભાગવતમ રસમાલયમ. તો ભગવત કથાને કરતા અને કથાને શ્રવણ કરતા ભાગ્યે ભૂખ તરસ કોઈને લાગતી હોય એનાથી એ પર બની જાય છે જ્યાં જોડાયા. અને આપણા ત્યાંના અમુક પાછા પ્રોટોકોલ્સ, ઠાકોરજીના સામે કેમ બેસવું, કેમ ઉઠવું, કથામાં કેમ બેસવું, ભગવાનના દર્શન કરવા જઈને પછી આમ ફોલ્ડ હેન્ડ કરીને બેસીએ, ના ચાલે. હમણાં ચાલે ઠાકોરજીના સામે આમ અદબ વાળીને, એટલે એમાં એવું લાગે કે આપણે ઇગોઇસ્ટિક છે. ઠાકોરજીના સામે આપણા બે હાથ આમ જોડીને રાખીએ એ આપણું એક દીનતા છે. ઠાકોરજીને પીઠ ન કરાય, લાંબા ટાંટિયા કરીને ઠાકોરજીને સામે ન બેસાય. પછી ભગવાન સામે હોય એને આપણે ખાયા કરીએ ને પીયા કરીએ ને, એ ન ચાલે. વિદેશમાં એક હવેલીમાં બન્યું એવું કે એક બેને ઠાકોરજીના સામે પાણી પીધું. બે ચાર પહેલાં અમારા પુષ્ટિ માર્ગમાં અમુક બહુ વિશિષ્ટ થોડાક જ્ઞાની લોકો હોય, એ લોકોના પ્રેઝન્ટેશનમાં કઠોરતા બહુ હોય, સીધો ઘાંટો જ પાડે, ભગવાનના સામે પાણી ના પીવાય. એટલે પેલી એવી ઘબરાઈ. એના હસબન્ડ પાછા પત્રકાર, એટલે એ પત્રકારે પેપરમાં છાપ્યું, પુષ્ટિ માર્ગની હવેલીના અંદર ભગવાનના સામે પાણી પીવું પાપ. પુષ્ટિ માર્ગમાં તકલીફ નથી, પુષ્ટિ માર્ગના અમુક લોકોના પ્રેઝન્ટેશનમાં તકલીફ છે. એવા સામેવાળાને ગભરાઈ જાય, ગભરાવી નાખે. અને પાછા એવા ગભરાવે છે મેં બહુ મોટો કોઈ અપરાધ કરી નાખ્યો, બહુ મોટી કોઈ ભૂલ કરી નાખ્યું. એક અમારા સૌરાષ્ટ્રના એક વૈષ્ણવ હતા, અને અમે ઘણા લોકો શું વલ્લભકુલ અગ્નિ સ્વરૂપ, દૂર રો, દજાઈ જશો. એટલે બધાને અગ્નિ જ બનાવી દે કે દજાશો. એટલે અમારા સૌરાષ્ટ્રના એક વૈષ્ણવ, તો એની ઉંમર કંઈક 15-20 વર્ષની હશે, અને કોઈક મહારાજશ્રી પધાર્યા હશે. હવે એ બિચારાને તરસ લાગીને કંઈક મહારાજશ્રી સામે પાણી વાણી પી લીધું હશે. એવો ખખડાઈ નાખ્યો. એને લાગ્યું એને કોઈ બહુ મોટો ગુનો કરી નાખ્યો. અને પછી તો
15-20 વર્ષની ઉંમર એટલે સબકોન્શિયસમાં ભરાઈ ગયું કે આ બધાથી દૂર રહેવું, પડવું જ નહીં વલ્લભકુળમાં. એની 50 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી કોઈ વલ્લભકુળ પાસે ભટક્યા જ નહીં. જ્યાં વલ્લભકુળનું નામ આવે પડવું જ નહીં આ બધામાં. પાણી ના પીવાય, જાઓ બાપા, પડવું જ નહીં. ક્યાંક પછી ભગવદ ઈચ્છાથી 50-52 વર્ષની ઉંમર હશે અને પછી મારી ત્યાં એક કથા હતી, એમાં આવ્યા. પછી એમના ઘરે પધરામણી થઈ, વાતચીત થઈ, મેળાપ થયો. પછી એમને થયું કે ના, હું જેવું માનતો તો એવું નથી, મારી એક ગેરસમજ હતી અને બધાને એક લાકડીએ પાછા હાંકવાય ના જોઈએ. અને પછી એમનામાં ભાવ જાગ્યો અને આજે પુષ્ટિ પ્રચાર સેવામાં એટલા સંનિષ્ઠતાથી જોડાયેલા છે. પણ આ રીતે લોકો ડિટેચ થઈ જાય, ગભરાઈ જાય છે, દૂર થઈ જાય છે, અડકાઈ ગયા, અભડાઈ ગયા, આ થઈ ગયું, તે થઈ ગયું. પ્રેઝન્ટેશનમાં તકલીફ છે. એટલે પેલા પેપરમાં છાપી નાખ્યું, પુષ્ટિ માર્ગની હવેલીમાં પાણી પીવું પાપ. પછી મારે એ હવેલીમાં જવાનું થયું 2 મહિના પછી. એટલે મને કાર્યકર્તાઓએ કહી રાખેલું કે જે આ પત્રકાર છે એ આપને થોડાક આવીને પ્રશ્નો પૂછશે, એટલે આપ તૈયાર રહેજો. એટલે પછી આવ્યા અને મને એને પૂછ્યું કે આપણી હવેલીમાં પાણી ન પીવાય? આપણો ભગવાન એટલો નિષ્ઠુર કે કોઈને તરસ લાગ્યો હોય બિચારો પાણી પીતો હોય એ એને ન ગમે? એવું ચાલે? ત્યારે મેં જવાબ આપ્યો. મેં કીધું નિશ્ચિત કોઈ ઇમરજન્સી આવી ગઈ હોય, ડિહાઇડ્રેશન થઈ ગયું હોય, ચક્કર વક્કર આવી ગયા હોય અને ન છૂટકે અગર પાણી પીવું જ પડતું હોય અને પીએ તો ચોક્કસ એમાં કોઈ બાધ્ય નથી. કારણ કે આપણા ત્યાં સિદ્ધાંત છે, આપતકાલે મર્યાદા નાસ્તી. ઘરમાં આગ લાગી હોય ને પછી પેલો મરજાદી એમ વિચાર કરે અપરસ કરીને આવું, પછી ઠાકોરજીની ઝાંપી કરું પછી બહાર નીકળ્યું. ભલા માણસ, આગ લાગી છે, દોડ, અપરસમાં છે કે નહીં, ઝાંપી લે ને ભાગ. આપતકાલમાં મર્યાદા હોતી નથી. પથિકો શુદ્રવત આચરેત.